સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. કેમ છો મિત્રો? આજની સલામ સાથે હું આપનું સ્તવન બાઇબલ અભ્યાસમાં સ્વાગત કરું છું. આજે આપણે બીજા તિમોથીના પ્રથમ અધ્યાયની 6 થી 18 કલમો વિશે અભ્યાસ કરીશું, જેમાં તિમોથીને અને સાથે સાથે આપણને પણ ઉત્તેજન મળે તેવા આભાર દર્શન દર્શાવવામાં આવ્યા છે. પાઉલ બંદીવાન હોવા છતાં તે પોતાને સુવાર્તાનો ઉપદેશક, પ્રેરિત અને શિક્ષક તરીકે જાહેર કરે છે. આજનો અભ્યાસ ખૂબ જ ઉત્તેજનદાયક બને તેમ છે. બંદીવાન થયેલ ઈશ્વરનો સેવક પાઉલ શું કહે છે તે સાંભળીએ. મિત્રો, બાઇબલના આ વચનો સાચા છે. તેને ખોલીએ, વાંચીએ અને દેવના સેવક પાસેથી સમજીએ. પ્રિય દર્શક મિત્રો, આપ સર્વને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. હું આશા રાખું છું કે તમે બધા સ્તવન કાર્યક્રમ દ્વારા બાઇબલના વચનો શીખી રહ્યા છો અને તમારા જીવનોમાં આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છો. મને એ વાતનો બહુ જ આનંદ છે કે આ કાર્યક્રમ મારફતે તમે આત્મિક લાભ પ્રાપ્ત કરી રહ્યા છો. જો આજે કોઈ દર્શક મિત્ર એવા છે કે જે પ્રથમવાર આ કાર્યક્રમને જોઈ રહ્યા છે, તો હું તેમને જણાવવા માગું છું કે આ એક બાઇબલ અભ્યાસ કાર્યક્રમ છે, જેમાં આપણે ઈશ્વરના વચનોનો ક્રમબદ્ધ રીતે અભ્યાસ કરીએ છીએ અને શીખીએ છીએ. આ દિવસોમાં આપણે પવિત્ર ગ્રંથ બાઇબલના નવા કરારમાંથી સંત પાઉલના તિમોથીના બીજા પત્રનો અભ્યાસ કરીએ છીએ. ચાલો આજના અભ્યાસની શરૂઆત કરતા બીજો તિમોથી 1 અને 6 વાંચીએ. માટે હું તને યાદ દેવડાવું છું કે જે દેવનું કૃપાદાન મારા હાથ મૂકવાથી તને મળ્યું તેને તારે પ્રદીપ્ત કરવું. ભલા મિત્રો, જ્યારે સંત પાઉલે તિમોથી પર હાથ મૂક્યો ત્યારે તેનો અર્થ એ છે કે તિમોથી પાઉલનો સાથીદાર હતો. તેણે આ ઈશ્વરના વચનના શિક્ષણના કૃપાદાનની વહેંચણી કરી હતી. મિત્રો, હું માનું છું કે સંત પાઉલની પોતાની કુશળતા તિમોથીમાં આવે તેવું ઈચ્છતા હતા. મિત્રો, આ યુવાનની પાઉલ સાથે નિકટતા હતી અને જ્યારે સંત પાઉલ રોમની જેલમાં હતો ત્યારે તેણે તિમોથી વિશે કહ્યું હતું કે એના જેવી પ્રકૃતિનો બીજો કોઈ મારી પાસે નથી, જે ફિલિપી 2 અને 20 નોંધવામાં આવ્યું છે. તિમોથી એક એવો માણસ છે જે સંત પાઉલનું શિક્ષણ અને સંદેશાઓને આગળ લઈ જઈ શકે અને તેથી સંત પાઉલે તેને પોતાનો સાથીદાર બનાવ્યો. તેઓ સેવામાં સાથે હતા. મિત્રો, આપણે યાદ રાખીએ કે સંત પાઉલ તિમોથીને પ્રેરણા આપે છે, દેવના કૃપાદાનને તારે પ્રદીપ્ત કરવું. આ માણસ પાસે કૃપાદાન હતું અને સંત પાઉલ તેને પ્રદીપ્ત કરવા જણાવે છે. તે શું સૂચવે છે? મિત્રો, મને લાગે છે કે તે એફેસસમાં રહેતા તિમોથીની ચિંતા કરે છે. એફેસસમાં ડાયના નામની દેવીનું મંદિર આવેલું હતું અને તે રોમન સામ્રાજ્યના અધર્મી કૃત્યોના કેન્દ્રમાંનું એક હતું. સંત પાઉલે પોતે એફેસસમાં 3 વર્ષ ગાળ્યા હતા અને તે જાણતો હતો કે તે શહેરમાં કેટલા પ્રલોભનો અને લોભામણી બાબતો છે. વાલા મિત્રો, મને નવાઈ લાગે છે કે સંત પાઉલને એવી બીક હતી કે તિમોથી ઈશ્વર તરફથી આવતી સાચી સલાહ આપતા અટકી જશે કે ખચકાટ અનુભવશે. સંત પાઉલ
જેને મારો પ્રિય પુત્ર કહેતા હતા, તે જુવાનની કેટલી બધી કાળજી રાખે છે. મિત્રો, આવો આપણે બીજો તિમોથી 1:7 વાંચીએ. કેમ કે દેવ આપણને ભયનો આત્મા નહીં, પણ સામર્થ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો છે. મિત્રો, ભય શબ્દનો બીજો અર્થ કાયરતા, ડરપોકપણું કે બીક પણ થાય. બીક લાગવી કુદરતી લાગણી છે અને તે સારી બાબત છે. ઉદાહરણ તરીકે, મને સિંહની બીક લાગે છે. જો તે રસ્તામાં છૂટો ફરતો દેખાય તો હું સંતાઈ જવા માટે યોગ્ય જગ્યા શોધીશ. બીકની લાગણી હોવી સ્વાભાવિક અને સારી છે. આમ છતાં સંત પાઉલ અહીં બીકની સારી લાગણીની નહીં, પણ ડરપોકપણાની વાત કરી રહ્યો છે. સંત પાઉલ કહી રહ્યો છે કે દેવે આપણને ભયનો આત્મા નહીં, પણ સામર્થ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો છે. મિત્રો, સાવધ બુદ્ધિનો અર્થ શિસ્ત થાય છે. બીજા શબ્દોમાં, ઈશ્વર એવું ઈચ્છતા નથી કે વિશ્વાસી જીવનનો માપદંડ પરાજય હોય. આપણે લાગણીઓના ગુલામ બનવાને બદલે શિસ્તબદ્ધ વિશ્વાસીઓ હોવા જોઈએ. આપણે બધા લાગણીઓથી દોરવાઈએ છીએ. તેથી જ લોકો એવી સંસ્થાઓને નાણાં મોકલે છે જેઓ ગરીબ, ભૂખ્યા અથવા નાના શિશુઓના ચિત્રો સાથે જાહેરાત કરે છે. વિશ્વાસીઓએ ખોટી લાગણીઓમાં ખેંચાઈ જવાનું નથી, પણ આપણે શિસ્તબદ્ધ બનવાનું છે. વહાલા મિત્રો, આ બાબત ભયને કેવી રીતે લાગુ પડે છે? શું હવાઈ મુસાફરીની બીક લાગવી ખોટી બાબત છે? ના ના ના. જો હું ઘરે બેસી રહું તો તે ખોટું છે. જો હું શિસ્તબદ્ધ વિશ્વાસી હોઈશ તો હું મુસાફરી કરીશ, કારણ કે ઈશ્વરે મને તેના કામને માટે તેડું આપ્યું છે. લાગણીઓ પર કાબુ મેળવવાનો અર્થ એ છે કે જે તમારે કરવાનું છે તે કરતાં તમારી લાગણીઓ તમને અટકાવે નહીં. છતાં તમે તમારી લાગણીઓ સાથે જીવો છો. વાલા મિત્રો, તિમોથીને સંત પાઉલે આપેલી સલાહ મારા માટે અજાયબ રીતે મદદરૂપ થઈ છે. ઈશ્વર મને કહી રહ્યા છે કે હું પરાજિત વિશ્વાસી નથી. મારે ધ્યાન આપવું જોઈએ કે મારી લાગણીઓ મારા જીવનની સંચાલક ના બની જાય. વાલા મિત્રો, હવે આપણે બીજો તિમોથી 1:8 વાંચીએ. માટે આપણા પ્રભુની સાક્ષી વિશે અને હું જે તેનો બંદીવાન છું તેના વિશે તું શરમાઈશ નહીં, પણ સુવાર્તાને લીધે દેવના સામર્થ્ય પ્રમાણે મારી સાથે દુઃખ ભોગવ. મિત્રો, મેં આ અધ્યાયને સુવાર્તાના સંકટો એવું શીર્ષક આપ્યું છે, કારણ કે આજે એવી લાગણીઓ પ્રવર્તે છે કે વિશ્વાસનું જીવન ખૂબ સરળ, સુંદર, મધુર, પ્રકાશિત અને આરામદાયક હોવું જોઈએ. આપણામાંના મોટા ભાગના લોકો એવું વિચારે છે કે આપણી પાસે એક દયાળુ પિતા છે જે આપણને ગુલાબની પાંખડીઓવાળા માર્ગ પર ચલાવશે અને આપણા માર્ગમાં આવતા દરેક પથ્થરને દૂર કરશે અને આપણી સાથે કોઈ પણ ગંભીર પ્રકારની બાબત બનવા દેશે નહીં. પ્રભુ ઈસુએ ખૂબ સ્પષ્ટ કહ્યું છે કે તમને મુશ્કેલીઓ પડશે. તેમણે યોહાન 16:3 કહ્યું છે કે જગતમાં તમને સંકટ છે. વિશ્વાસીઓ મોટા વિપત્તિ કાળમાંથી પસાર નહીં થાય, પરંતુ હું અને તમે આપણી પોતાની નાના પ્રકારની વિપત્તિમાંથી અચૂક પસાર થઈએ છીએ. સેમ્યુઅલ રુધરફોર્ડ નામનો માણસ આ પ્રમાણે કહે છે કે જો તમે અહીં અજાણ્યા ન હોત તો દુનિયાના કૂતરા તમારા પર ભસતા ના હોત. પ્રભુ ઈસુએ આપણને ચેતવણી આપી છે કે જગત વિશ્વાસીઓને પસંદ કરતું નથી. યોહાન 15:18 તેમણે તેમના શિષ્યોને કહ્યું હતું કે જો જગત તમારા પર દ્વેષ રાખે છે તો
તો તમારી અગાઉ તેણે મારા પર પણ દ્વેષ રાખ્યો છે, એ તમે જાણો છો. જો તમે વિશ્વાસી તરીકે ખૂબ પ્રખ્યાત બનો તો તમારી સાથે કંઈક ખોટું થયું છે. મિત્રો, બીજો તિમોથી 1:9 જણાવે છે, તેણે આપણને તાર્યા તથા પવિત્ર તેડાથી આપણને તેડ્યા, આપણી કરણીઓ પ્રમાણે નહીં, પણ તેના જ સંકલ્પ અને કૃપા પ્રમાણે. એ કૃપા અનાદિકાળથી ખ્રિસ્ત ઈસુમાં આપણને આપેલી હતી. તેણે આપણને તાર્યા તથા પવિત્ર તેડાથી આપણને તેડ્યા. આપણે કોણ છીએ અથવા આપણે શું કર્યું છે તેના કારણે નહીં, આપણી કરણીઓ પ્રમાણે નહીં, પણ તેના જ સંકલ્પ તથા કૃપા પ્રમાણે. ભૂતકાળમાં ઈશ્વરનો શુભ સંદેશ વિશેનો અદ્ભુત હેતુ છુપાયેલો હતો, પણ હવે સંત પાઉલ મારફતે તેને પ્રગટ કરવામાં આવ્યો છે. જૂના કરારમાં તે રહસ્ય હતું, પણ નવા કરારમાં તે રહસ્યને જાહેર કરવામાં આવ્યું છે. આગળ લખ્યું છે, એ કૃપા અનાદિકાળથી ખ્રિસ્ત ઈસુમાં આપણને આપેલી હતી. મિત્રો, ઈશ્વરે શરૂઆતથી જ આપણા માટે આ આયોજન કર્યું હતું. હવે બીજો તિમોથી 1:10 વાંચીએ. પણ આપણા તારનાર ખ્રિસ્ત ઈસુના પ્રગટ થયાથી તે હમણાં પ્રસિદ્ધ થયેલી છે. તેણે મરણને નાબૂદ કર્યું અને સુવાર્તા દ્વારા જીવન તથા અમરપણું પ્રગટ કર્યું છે. મિત્રો, હવે આ વચન પર વધુ ભાર મૂકવાને લાયક છે. તેણે મરણને નાબૂદ કર્યું નો શબ્દસહ અર્થ છે, ત્યારથી તેમણે મૃત્યુનો કોઈ પ્રભાવ પડવા દીધો નથી. ઈશ્વરના બાળક માટે મરણનો એક અલગ જ અર્થ છે. ઈસુ ખ્રિસ્તે તેની કોઈ અસર પડવા દીધી નથી. હવે ઈશ્વરે પાઉલના મરણને નાબૂદ કર્યું ન હતું. યાદ રાખો કે પાઉલ આ પત્ર જેલમાંથી લખી રહ્યા છે, જ્યાં તે મરણની સજાની રાહ જોઈ રહ્યો છે. પરંતુ સંત પાઉલ દૈહિક મરણની વાત કરતા નથી. તે આત્મિક મરણ, સદાકાળના મરણ એટલે કે ઈશ્વરથી છૂટા પડી જવાની વાત કરે છે. ઈસુ ખ્રિસ્તે ખરેખર તો આત્મિક મરણને નાબૂદ કર્યું છે, જેથી કોઈ પણ પાપી એવી જગ્યાએ ના જાય કે જ્યાં તે ઈશ્વરથી સદાને માટે છૂટો પડી જાય. ઈસુ ખ્રિસ્ત આપણા મધ્યસ્થ છે, એક એવા મધ્યસ્થ જે માણસ અને ઈશ્વર વચ્ચે છે. ખ્રિસ્તે આપણા માટે જે કર્યું છે તેથી ઈશ્વર સંતુષ્ટ થયા છે. પ્રશ્ન એ છે કે શું તમને સંતોષ થયો છે? કે શું તમે પોતાને તમારા કામોથી તારવા માંગો છો? આ ગૂંચવણનું એકમાત્ર સમાધાન છે ઉદ્ધાર. યોહાન 14:6 ઈસુએ કહ્યું કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. બીજો તિમોથી 1:11 સંત પાઉલ જણાવે છે, મને તે સુવાર્તાનો ઉપદેશક, પ્રેરિત તથા શિક્ષક નીમવામાં આવ્યો છે. સંત પાઉલ કહે છે કે તે ઉપદેશક છે, ઈશ્વરના વચનને પ્રગટ કરનાર છે. તે વધુમાં પોતાને પ્રેરિત અને શિક્ષક કહે છે. તે સમયમાં પ્રેરિત પાસે વધારે કૃપાદાનો હતા અને 12મી કલમમાં તે લખે છે, એ કારણથી હું એ દુઃખો સહન કરું છું, તો પણ હું શરમાતો નથી, કેમ કે જેના પર મેં વિશ્વાસ કર્યો તેને હું ઓળખું છું અને મને ભરોસો છે કે તેને સોંપેલી મારી અનામત તે દહાડા સુધી સાચવી રાખવાને તે શક્તિમાન છે. વાલા મિત્રો, હું શરમાતો નથી. જો કે સંત પાઉલ જેલમાં હતો અને મરણની સજા તેના પર લટકી રહી હતી, છતાં તેને સુવાર્તા માટે શરમ લાગતી ન હતી.
પાઉલે રોમન 1:16 લખ્યું છે કે કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે દેવનું તારણ પમાડનારું પરાક્રમ છે. અને ફરીથી બીજો તિમોથી 1:8 સંત પાઉલ તિમોથીને વિનંતી કરે છે કે તેણે શરમાવવાની જરૂર નથી. ક્યારેક વિશ્વાસીઓ સાક્ષી આપવામાં ખૂબ જ શરમાય છે. તે સમયે તેઓ બોલી શકતા નથી, પણ તેવું ના થવું જોઈએ. વાલા મિત્રો, સંત પાઉલ લખે છે, તેને સોંપેલી મારી અનામત તે દાડા સુધી સાચવી રાખવાને શક્તિમાન છે. અનામત એટલે થાપણ. તેનો અર્થ કે પાઉલે તેનો વિશ્વાસ ઈસુ ખ્રિસ્તને ન્યાયના દિવસ સુધી સાચવવા આપ્યો છે, અથવા ઈશ્વરે મારામાં થાપણ મૂકી છે. સંત પાઉલના જીવનમાં ઈશ્વરે આપેલી ભેટોની થાપણે તેને આખી દુનિયાનો દેવાદાર બનાવી દીધો છે. મારા મિત્ર, હું અને તમે દેવાદાર છીએ. કદાચ તમે એવું કહેશો કે હું તો મારું દેવું પ્રમાણિકપણે ચૂકવી દઉં છું, પણ જ્યાં સુધી આ પૃથ્વીના પટ પર દરેક માણસે સુવાર્તા સાંભળી નથી, ત્યાં સુધી મેં અને તમે પ્રમાણિકપણે દેવું ચૂકવ્યું નથી. મિત્રો, ઈશ્વર આપણી અનામત સાચવી રાખવાને શક્તિમાન છે. આપણને તે જાણીને સાંત્વન મળે છે કે આપણે જે છીએ અને આપણી પાસે જે છે તે ઈશ્વરના સલામત હાથમાં છે. આવો આપણા અભ્યાસમાં આગળ વધતા બીજો તિમોથી 1:13 વાંચીએ. જે સત્ય વચનો તે મારી પાસેથી સાંભળ્યા તેનું ખરું સ્વરૂપ ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસ તથા પ્રેમમાં પકડી રાખ. મિત્રો, સત્ય વચનો એટલે શાસ્ત્રના વચનો ઈશ્વર પ્રેરિત છે. હું ઈશ્વરના વચનોને શબ્દસહ સંપૂર્ણ ઈશ્વર પ્રેરિત માનું છું. બીજો કોઈ દ્રષ્ટિકોણ સંતોષકારક નથી અને શાસ્ત્રના પ્રમાણોને સંતોષી શકાતા નથી. વહાલા દર્શક મિત્રો, બીજો તિમોથી 1:14 લખ્યું છે, જે સારી અનામત તને સોંપેલી છે તે આપણામાં રહેનાર પવિત્ર આત્મા વડે સંભાળી રાખ. તે જોવું ખૂબ જ મહત્વનું છે કે ખ્રિસ્તી જીવન ફક્ત પવિત્ર આત્માના સામર્થ્યમાં જ જીવી શકાય છે. સંત પાઉલે વચન 7 સામર્થ્ય, પ્રેમ અને સાવધ બુદ્ધિની વાત કહી છે. તે બધા પવિત્ર આત્માનું ફળ છે. ગલાતી 5:22 અને 23 સંત પાઉલ લખે છે કે પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે. મિત્રો, આવો બીજો તિમોથી 1:15 વાંચીએ. તને માલુમ છે કે આસિયામાંના સઘળાએ મારો ત્યાગ કર્યો છે. તેઓમાં ફગીલસ અને હાર્મોગ્નેસ પણ છે. મિત્રો, સંત પાઉલ એવા લોકોના નામ આપે છે જેઓ તેની સાથે વફાદાર રહ્યા નથી. 1 તિમોથી 1 અધ્યાયમાં નોંધ્યું છે કે કેટલાક તેને છોડીને જતા રહ્યા છે, જ્યારે અહીં બધા એટલે જેઓ આસિયાના છે અને અગાઉ રોમમાં તેમની સાથે હતા. અહીં હું ધ્યાન ખેંચવા માંગુ છું, કારણ કે મને એવું લાગે છે કે ધર્મ ત્યાગ ફક્ત મંડળીના પાછલા દિવસોની જ લાક્ષણિકતા નથી. તે મંડળીના ભૂતકાળના સમગ્ર ઇતિહાસમાં જોવા મળે છે. મને એક મંડળીનો ઇતિહાસ ભણાવતા અધ્યાપકે કહ્યું કે મંડળીનો ઇતિહાસ ધર્મ ત્યાગનો ઇતિહાસ છે, અથવા તે જે પ્રમાણે કહે છે તેમ દુર્મતોનો ઇતિહાસ છે. આ કેટલું સાચું છે, ખરું ને? ચાલો આપણે બીજો તિમોથી 1:16-18 વાંચીએ. પ્રભુ ઓનેસિફરસના કુટુંબ પર દયા કરો, કેમ કે તેણે વારે વારે મને ઉત્તેજન આપ્યું અને મારા બંધનને લીધે તે શરમાયો નહીં, પણ તે રોમમાં હતો ત્યારે ખંતથી મને ખોળી કાઢીને
તે મને મળ્યો. પ્રભુ કરે કે તે દિવસે તેના તરફથી તેના પર કૃપા થાય. એફેસસમાં તેણે મારી કેટલી બધી સેવા બજાવી એ તું સારી પેઠે જાણે છે. વહાલા મિત્રો, અહીં ઈશ્વરના એક ઉમદા સંત જોવા મળે છે. મને ઓનેસિફરસ બનવું ગમે, પણ હોર્મોગ્નેસ બનવું ના ગમે. ઓનેસિફરસ એફેસસના વતની હતા અને રોમમાં કામ માટે આવ્યા હતા. તે વ્યસ્ત હતા, છતાં તેમની પાસે પાઉલને જેલમાં મળવાનો સમય હતો. કેટલું સુંદર! શક્ય છે કે પાઉલે તેમને પ્રભુ તરફ દોર્યા હતા, અને જે તમને ખ્રિસ્ત તરફ દોરી ગયું હોય તેનો તમે તિરસ્કાર ના કરી શકો. વહાલા દર્શક મિત્રો, યાદ કરો કે તમને કોણે પ્રભુની વાત કહી. શું તમે તેઓને યાદ કરીને તેઓના માટે ઈશ્વરનો આભાર માનો છો? જે વ્યક્તિ તમને ઈશ્વરની પાસે દોરી લાવ્યા અને ઈશ્વરની ઓળખ આપી, તેને શું તમે આદર આપો છો? આજે તે લોકોને યાદ કરીને ઈશ્વરનો આભાર જરૂરથી માનજો. ઈશ્વર આપને આશીષ આપો, અને જે વ્યક્તિઓએ આપને ઈસુની વાત કરી છે તેઓનો પણ આભાર માનજો. આવો પ્રાર્થના સાથે આપણા કાર્યક્રમની સમાપ્તિ કરીએ. પ્રાર્થના કરીએ. વહાલા પ્રભુજી, અમે તમારો ખૂબ જ આભાર માનીએ છીએ, કારણ કે તમે અમને આજના શિક્ષણ મારફતે અદ્ભુત શિક્ષણ આપ્યું. પ્રભુ, તમે અમને મદદ કરો કે અમે દુઃખી, પીડિત, મુશ્કેલીમાં હોય તેવા લોકોની મુલાકાત લઈએ. ભલા પરમેશ્વર, તમારી કૃપા અમારા પર રાખો. અમારા દરેક દર્શક મિત્રોને પવિત્ર પ્રભુ તમે મદદ કરો. એમની સર્વ જરૂરિયાતોને તમે પરિપૂર્ણ કરો. પવિત્ર પ્રભુ, આ દિવસોમાં અમે તમારા હાથોમાં સોંપાતા આજના દિવસને માટે અમે તમારી કૃપા માગતા અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, જો આજનું પ્રસારણ આપને ગમ્યું છે તો આપ જરૂરથી અવશ્ય અમને ફોન કરજો. અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આભાર. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. મૃત્યુની છાયા તણી ખીણમાં, મૃત્યુની છાયા તણી ખીણમાં મારો પ્રભુ મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. ખોવાયેલાનો શોધનારો છે, દુઃખિત મનનો સહારો છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે.
સાગર રહેમી તું, શાંતિનો દેનારો તું, કરુણા સાગર રહેમી તું, શાંતિનો દેનારો તું. મારી વાતોને સાંભળનારો છે, મારા પ્રશ્નોનો ઉત્તર છે. તોફાનોમાં સાથે રહેનારો છે, મારો પ્રભુ મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે, મારો પ્રભુ મારી સાથે છે. મૃત્યુની છાયા તેની ખીણમાં, મૃત્યુની છાયા તેની ખીણમાં, મારો પ્રભુ મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે, મારો પ્રભુ મારી સાથે છે. મારો પ્રભુ મારી સાથે છે, મારો પ્રભુ મારી સાથે છે. પ્રિય મિત્રો, આજે આપણને પાઉલ મારફતે શીખવા મળ્યું કે ખ્રિસ્ત આપણા મધ્યસ્થ છે. તે એક એવા મધ્યસ્થ છે જે માણસ અને ઈશ્વરની વચ્ચે છે. ખ્રિસ્તે આપણા માટે જે કર્યું છે તેથી ઈશ્વર સંતુષ્ટ થયા છે. પ્રશ્ન એ છે કે શું તમને સંતોષ થયો છે કે પછી તમે પોતાને તમારા કામોથી તારવા માંગો છો? પાઉલ કહે છે કે તે ઉપદેશક છે, એટલે ઈશ્વરના વચનોને પ્રગટ કરનાર છે. તે વધુમાં પોતાને પ્રેરિત અને શિક્ષક કહે છે. પ્રેરિત પાસે વધારે કૃપાદાનો હતા. પાઉલ જેલમાં હતો અને મરણની સજા તેના પર લટકી રહી હતી, છતાં તેને સુવાર્તા માટે શરમ લાગતી નહોતી. મિત્રો, આજે શું તમને ખ્રિસ્તની સુવાર્તા માટે શરમ લાગે છે? આપણી પાસે તક છે. શરમ રાખ્યા વગર ઈસુ ખ્રિસ્ત આપણા ઉદ્ધારકર્તા છે અને પાપોમાંથી છુટકારો આપનાર છે તે લોકોને જણાવીએ. મિત્રો, આજનો પ્રશ્ન છે, કયા શહેરના લોકોએ પાઉલનો ત્યાગ કર્યો? એ કરિન્થ, બી એફેસસ, સી આસિયા, ડી સ્મરના. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી 25. વાલા મિત્રો, જો આજનો પાઠ તમને ગમ્યો છે તો 94 29 37 56 10 આ નંબર પર જરૂરથી અમારો સંપર્ક કરશો. તમારા કુટુંબીજનોને પણ સ્તવન બાઇબલ અભ્યાસમાં જોડાવા જરૂરથી આમંત્રણ આપશો. આજના પ્રશ્નનો જવાબ પણ જલ્દીથી મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.